નમસ્કાર. વર્ષ 2026-2027ના કોલેજ એડમિશન માટે GCAS પોર્ટલની નવી માર્ગદર્શિકા આવી ગઈ છે અને આજે આપણે આ જ વિષય પર એકદમ સરળ ભાષામાં ચર્ચા કરવાના છીએ. કોલેજમાં પ્રવેશ મેળવવો એ ખરેખર એક રોમાંચક સફર છે અને આજના આ એક્સપ્લેનર દ્વારા આપણે એ સફરને એકદમ સ્મૂધ અને સ્પષ્ટ બનાવીશું. કોલેજમાં એડમિશન લેવું એ કોઈ મેઝ ઉકેલવા જેવું લાગી શકે છે, ખરું ને? પ્રક્રિયા થોડી તણાવપૂર્ણ ચોક્કસ હોય છે, પણ ગભરાવાની કોઈ જ જરૂર નથી. આજે આપણે એવા 6 અગત્યના નિયમો જોઈશું જે એક સર્વાઇવલ ગાઈડની જેમ કામ કરશે. આ નિયમો સમજી લેવાથી એવી ગંભીર ભૂલો ટાળી શકાશે જેનાથી કોઈ પણ હોશિયાર વિદ્યાર્થી પોતાની કોલેજની સીટ ગુમાવી બેસે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. સૌથી પહેલા રજિસ્ટ્રેશન અને ફોર્મ પ્રક્રિયા, ત્યારબાદ સંપર્ક અને કોલેજ પસંદગી, પછી એડમિશન ઓફર અને અપગ્રેડ, અને છેલ્લે એક એકદમ નવું ફીચર AI એજન્ટ. તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના સ્ટેપથી, રજિસ્ટ્રેશન અને ફોર્મ પ્રક્રિયા. એડમિશનની શરૂઆતમાં જ મોટાભાગના લોકો ગોથું ખાઈ જતા હોય છે. ફોર્મ ભરવા માટે નજીકના GCAS ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર કે હેલ્પ સેન્ટર પર જઈ શકાય છે. આ કેન્દ્રોનું લિસ્ટ પોર્ટલ પર જ આપેલું છે. પણ હા, અહીં એક બહુ મોટી ભૂલ થાય છે, સીધું લોગિન કરવાની ભૂલ. યાદ રાખો, લોગિન કરતા પહેલા ક્વિક રજિસ્ટ્રેશન એટલે કે ક્વિક રજિસ્ટ્રેશન કરવું બિલકુલ ફરજિયાત છે. એના વગર સિસ્ટમ કોઈને પણ આગળ જ નહીં વધવા દે. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ ક્રિટિકલ વિભાગ તરફ, સંપર્ક અને કોલેજ પસંદગી. અહીં સૌથી મોટો સવાલ એ છે કે રજિસ્ટ્રેશનમાં નંબર કોનો આપવો? તો ખાસ ધ્યાન રાખજો કે વિદ્યાર્થીઓએ પોતાનો જ પર્સનલ મોબાઈલ નંબર અને ઈમેલ આપવાનો છે, મમ્મી પપ્પા કે સાયબર કાફેવાળાનો નહીં. આવો આગ્રહ કેમ? કારણ કે સિસ્ટમના બધા જ લેટેસ્ટ અપડેટ્સ અને સીટ ફાળવણીના મેસેજ બધું જ સીધું વોટ્સએપ અને SMS પર આવશે. વિચારો, જો એક મેસેજ ચૂકી ગયા તો કદાચ એક શાનદાર એડમિશન ઓફર હંમેશા માટે હાથમાંથી જતી રહે. હવે આ નિયમ બરાબર સમજી લેજો. કોલેજનું પસંદગી ક્રમ કઈ રીતે કામ કરે છે? માની લો કે લિસ્ટમાં ચોથા નંબરની કોલેજમાં એડમિશન મળી ગયું, તો સિસ્ટમનો કડક નિયમ છે કે ચોથા નંબરથી નીચેની એટલે કે 5 થી 10 નંબરની બધી જ પસંદગીઓ આપોઆપ કાયમ માટે કેન્સલ થઈ જશે. એટલે જ લિસ્ટ બનાવતી વખતે કઈ કોલેજ ઉપર રાખવી અને કઈ નીચે એનું પ્લાનિંગ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. આગળનો પડાવ છે એડમિશન ઓફર અને અપગ્રેડ. ઓફર મળ્યા પછી શું કરવાનું છે તે સમજીએ. અહીં આવે છે એક જટિલ પણ ગેમ ચેન્જર નિયમ, નો રિપીટ રૂલ. આનો સીધો અને સરળ મતલબ એ છે કે સિસ્ટમ એક જ કોલેજમાંથી વારંવાર ઓફર નહીં આપે. જો એકવાર કોઈ કોલેજની ઓફર રિજેક્ટ કરી તો સમજો એ ચાન્સ હંમેશા માટે ગયો. જો પરિણામમાં કોઈ પણ ફેરફાર જોઈતો હોય તો પોર્ટલ પર જઈને કોલેજનો ક્રમ એટલે કે પ્રેફરન્સ બદલવા જ પડશે. બીજો કોઈ શોર્ટકટ નથી. આ વાત આપણે અહીં એકદમ ક્લિયરલી જોઈ શકીએ છીએ. એક ઓપ્શન છે જે સીટ મળી છે એને ચૂપચાપ સ્વીકારી લેવી અને પ્રક્રિયા પૂરી કરવી. પણ જો હજુ વધારે સારી કોલેજની અપેક્ષા હોય તો માત્ર સીટ સ્વીકારીને બેસી રહેવાથી કામ નહીં ચાલે. પોર્ટલ પર જઈને આગામી રાઉન્ડ માટે સંમતિ એટલે કે કન્સેન્ટ આપવી જ પડશે. આ એક નાનકડું સક્રિય સ્ટેપ ભવિષ્યમાં વધુ સારી કોલેજના દરવાજા ખુલ્લા રાખી શકે છે. અને હવે વાત કરીએ આપણા છેલ્લા અને સૌથી રસપ્રદ વિભાગની, સિસ્ટમનું નવું ફીચર AI એજન્ટ. એડમિશન વખતે મગજમાં સૌથી મોટો સવાલ કયો હોય છે? આ કોલેજનું કટ ઓફ કેટલું છે? કે ચોક્કસ કોલેજની ડિટેલ્સ ક્યાંથી મળશે? પહેલાં તો આના જવાબો શોધવા માટે 10 અલગ વેબસાઇટ્સ ફંપોઝવી પડતી. પણ હવે ટેન્શન લેવાની જરાય જરૂર નથી, કારણ કે GCAS પોર્ટલ પર હવે એક જબરદસ્ત નવું AI એજન્ટ ફીચર આવી ગયું છે. આ શાનદાર ચેટબોટ અને કોલ ફીચરની મદદથી પોર્ટલની બહાર ગયા વગર જ રિયલ ટાઈમમાં કોઈ પણ કોલેજની માહિતી કે કટ ઓફની ડિટેલ્સ માત્ર એક ક્લિક કે કોલથી મળી જશે. આ ટેકનોલોજી તમારો કિંમતી સમય પણ બચાવે છે અને ઝડપી નિર્ણય લેવામાં મોટી મદદ પણ કરે છે. તો મિત્રો, 2026-27ના કોલેજ એડમિશન માટેની આ હતી એક કમ્પ્લીટ સર્વાઇવલ ગાઈડ. સત્તાવાર પોર્ટલ gcs.gujgov.edu.in અને એમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી તમામ લેટેસ્ટ માહિતી મેળવતા રહેજો. શું આપણે હવે આ કોલેજની સફરમાં સૌથી સ્માર્ટ પસંદગીઓ કરવા માટે તૈયાર છીએ? ખરેખર આ નિયમોને સમજીને આગળ વધીશું તો સફળતા ચોક્કસ મળશે. આ વિડિયો તમારા મિત્રને જરૂર મોકલજો અને વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.